પાટણ કલેક્ટર કચેરી ખાતે હિત રક્ષક સમિતિ તેમજ લાભાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વાલ્મીકી સમાજને ફાળવેલ મકાનોની ગેરરીતિ થવા બાબતે રજૂઆત કરવામાં આવી। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વાલ્મીકી સમાજના 42 જેવા મકાનો 2017-18માં હારીજ ખાખડી રોડ ઉપર બનાવી આપેલ છે, જે અપૂરતી સુવિધા રોડ, રસ્તા, વીજળી, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે અને બાંધકામ ખૂબ જ નબળું સિમેન્ટના બીમ વગરનું પરિવારને દાટે તેવું બનાવેલ છે। આ મકાન બનાવેલ કોન્ટ્રાક્ટર દ્વારા જે મકાન ફાળવેલા છે એ નગરપાલિકાના સફાઈ હંગામી કર્મચારીઓ માટે છે, તો જે તે સમયે ધાક ધમકી બતાવી બાંધકામ વિરુદ્ધ કોઈ રજૂઆત કરશો તો નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે એવું કહીને ચૂપ કરાવી દેવામાં આવ્યા હતા। લાભાર્થીઓની રજૂઆત કરી શકતા ન હતા, જેથી લાભાર્થીઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શકતા ન હતા। પાલિકા દ્વારા 6 વર્ષ થવા છતાં પણ લાભાર્થીઓને મકાન ફાળવણી થઈ ન હતી। લાભાર્થીઓને મકાન સહાયનો લાભ મળતો ન હતો। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ।